તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. તો અમે નીકળી ગયા છીએ એક સ્વામિનારાયણ મંદિરની સભાખંડની મુલાકાત લેવા માટે, જે હાલમાં નવો બન્યો છે. રવિ પાર્કની સામે જ આવેલો છે અને ખૂબ અદ્ભુત બનાવ્યો છે. મૂર્તિ તો એટલી મનોહર છે ને કે તમને એમ થાય જોયા જ કરો. અને અમે પહોંચવાનું કારણ ત્યાં રીંગણાના શાકનો ઉત્સવ હતો. એટલું જોરદાર શાક બનાવ્યું હતું ને કે મજા જ આવી ગઈ. એમ પણ પ્રસાદી કહેવાય ને એટલે વધારે સારી લાગે. અને પછી અમે આ ઘરે આવીને જોયું તો અમારા રોડ પર કામ ચાલી રહ્યું હતું અને એટલું સરસ ચાલી રહ્યું હતું ને કે જોવાની તો ખૂબ મજા આવી. જુઓ, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે બની રહ્યો છે. હવે આ લોકો સિમેન્ટનું રાબડું પાથરે છે કે કોઈ કેમિકલ છે તો આપણને ખ્યાલ નથી, પણ આ ભાઈને ઉપરથી ફુવારો ઉડાડવાની ખૂબ મજા આવતી લાગે છે. અને પછી આ રીતે મશીનમાંથી રાબડું નીકળે છે અને આ રીતે પછી પાથરી દે છે. અને પછી અમે પહોંચી ગયા ડેરી ડોનમાં, એટલે કે ડોન્ઝેલમાં. અને ત્યાં અમારા ભાઈએ લઈ લીધો કોકો, જે અમારા લક્ષ્યભાઈને ખૂબ ભાવે છે અને ખૂબ મસ્તી કરે છે. કારણ કે એ અને એના માસીના ભાણીઓ મળે એટલે મસ્તી ઓન. અને પછી અમે ઓર્ડર કરી દીધો બ્રાઉનીનો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. અને આ રીતે બને છે બ્રાઉની. એકદમ જોરદાર ટેસ્ટ હતો. તમે પણ જાજો અને ડોન્ઝેલની મુલાકાત લેજો, જે આપણે કેબીસીમાં આવેલું છે. તો તમને આ કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. આવજો.